હવે ધ્યાન આપજો. પ્રશ્નપત્ર આપણે ક્વેશ્ચન પેપર નંબર 5 પર છીએ. એમાં તમારો પ્રશ્ન નંબર પહેલા પેજ નંબર 238 પર 8 થી 9 લેંગ્વેજ ફંક્શનનું છે તે સોલ્વ કરીએ છીએ. પેલું એવું લખ્યું છે મોર ટ્રી શુડ બી ગ્રોવન. શુડ બી ગ્રોવન એટલે એક સજેશન આપ્યું છે ભાઈ વધારે વધારે વૃક્ષો વાવવા જોઈએ. એટલે તમારું જે આઠમું છે તો આઠમું આન્સર આવશે કયો આવશે એક્સપ્રેસિંગ સજેશન. આસમામાં તમારો આન્સર આવશે એક્સપ્રેસિંગ સજેશન. એ તમારો આન્સર આવશે. બરાબર છે. નવમું શું લખ્યું છે પ્રેઝન્ટ એર કન્ડિશનર કેરી અ લોટ ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ. જે હમણાંના એર કન્ડિશનર આવે છે ને એમાં ઘણી બધી કાર્બન ફૂટપ્રિન્ટ આવે છે. તો એ કોઈ રીઝન નથી, પરમિશન પણ નથી. એટલે એક જ વસ્તુ છે ફેક્ટ રજૂ કરે છે ફેક્ટ. એટલે આમાં આવશે નવમામાં આવશે એક્સપ્રેસિંગ ફેક્ટ. એક્સપ્રેસિંગ ફેક્ટ. નંબર 10. Owing to disposition, I am not taking the medicine. Owing to એટલે reason. Owing to, due to, on account of, because, as છે reason માટે આવે. તો owing to underline કરો એટલે એ તમારું reason છે. બરાબર છે. એટલે એમાં આવે તમારું expressing reason. હવે નંબર 11. સ્ટુડન્ટ્સ, સર વોટ શુડ આઈ ડુ નેક્સ્ટ? મારે શું કરવું છે નેક્સ્ટ? લેબ આસિસ્ટન્ટ બ્લેન્ક ગિવિંગ ઇન્સ્ટ્રક્શન. ઇન્સ્ટ્રક્શન આપવાનું છે. ભાઈ ઇન્સ્ટ્રક્શન એટલે કોઈ પણ આજ્ઞાત વાક્ય. ઇન્સ્ટ્રક્શનનો મતલબ કોઈ પણ આજ્ઞાત વાક્ય હશે તમારા તો સોરી આઈ કેન નોટ હેલ્પ યુ એની આવે એટલે એપોલોગાઇઝ કરો. યુ વિલ હેવ ટુ ડુ ઇટ યોર સેલ્ફ એ પણ નહીં આવે. ટેક ધ મેઝરમેન્ટ ફર્સ્ટ. મળે છે ને ઇન્સ્ટ્રક્શન એટલે આજ્ઞાત વાક્ય હંમેશા આવે એટલે એમાં તમારો આવશે સી. સી તમારો રાઈટ આન્સર છે. ટેક ધ મેઝરમેન્ટ ફર્સ્ટ. બરાબર છે. તમારો રાઈટ આન્સર છે. પહેલામાં રાઈટ આન્સર સી છે એટલે 11મું પહેલામાં રાઈટ આન્સર તમારો સી લખવાનો છે. ટેક ધ મેઝરમેન્ટ ફર્સ્ટ. ચાલો. નિકિતા, હાય રુષિતા, હાઉ આર યુ? એક્સપ્રેસિંગ એડમાયરેશન. એડમાયરેશન એટલે પ્રશંસા કરવાની. એડમાયરેશન એટલે પ્રશંસા કરવાની. લખો એડમાયરેશન અંડરલાઈન કરો અને એડમિરેશન લખેલું પ્રશંસા કરવી. પ્રશંસા એટલે પ્રશંસા દર્શાવતો કોઈ પણ શબ્દ હોવો જોઈએ. હાઉ આર યોર પેરેન્ટ્સ એ નહીં આવે. સો યુ આફ્ટર અ વેરી લોંગ ટાઈમ એ નહીં આવે યાર. એના પછી સી જો હા વોટ અ નાઇસ ડ્રેસ યુ આર વેરિંગ. બોલ આ પ્રશંસા છે ને એટલે તમારું 12મામાં આન્સર આવશે સી. વોટ અ નાઇસ ડ્રેસ યુ આર વેરિંગ. નંબર 13. ગાલા સામે લઈને બેસવું પડે. નંબર 13. Brother, I just can't go on anymore. Friend, expressing encouragement એટલે એને થોડો ઉત્સાહ આપવાનો. કમ ઓન યુ કેન ડુ ઇટ એવા કોઈ પણ વાક્ય લખવાના હશે. ઓકે. પહેલું જ છે ભાઈ જો કમ ઓન યુ કેન મેક ઇટ ઇફ યુ ટ્રાય. એને ઉત્સાહ આપવાનો છે ને એન્કરેજમેન્ટ એટલે ઉત્સાહ આપવો. એન્કરેજમેન્ટનો મતલબ છે ઉત્સાહ આપવો. એમાં પહેલું જ આવશે તમારું. બરાબર છે. એન્કરેજમેન્ટનો મતલબ શું થાય ઉત્સાહ આપવો થાય. એમાં પહેલું જ આવશે તમારું કમન વાળું છે. કમ ઓન યુ કેન ડુ ઇટ. આપણે જે બોલે કમ ઓન યુ કેન ડુ ઇટ. કીપ ઇટ અપ. તો એમાં તમારું પહેલું જ આવશે. એમાં તમારું એ આવશે. ચાલો 14મું જો હાઉ કેન આઈ એવર ટ્રસ્ટ યુ ઇન ફ્યુચર. ગિવિંગ પ્રોમિસ. પ્રોમિસ એટલે એવા પ્રોમિસ જેવા કોઈ પણ શબ્દ વ્યવસ્થિત હોવા જોઈએ. યુ મસ્ટ ટ્રસ્ટ ઇટ એની આવે. આઈ હોપ યુ વિલ નેવર લોસ ટ્રસ્ટ ઓન મી એ પણ નહીં આવે. ડુ યુ થિંક આઈ એમ અ લાયર એ તો નહીં જ આવે ભાઈ. કે એમ થોડી કે હું એવું વિચારું કે તું એવું વિચાર કે હું જુઠ્ઠો છે નહીં. ઓ માય ઓનર ડાર્લિંગ આઈ વોન્ટ એવર લાય ટુ યુ અગેન. બરોબર છે. તો ગિવિંગ પ્રોમિસ છે. તો આ છેલ્લું છે ને તે પ્રોમિસ બતાવે છે. શું પ્રોમિસ બતાવે છે ખબર છે? જો કઈને પ્રોમિસ બતાવે છે કે આઈ વોન્ટ એવર લાય ટુ યુ અગેન. પ્રોમિસ આપે છે ભાઈ હવે હું આપણે નહીં ગુજરાતીમાં કે હવે હું ભૂલ નહીં કરું છું લખી દેવા બાકી નહીં રાખે એમ છેલ્લી વાર જવા દો. તો અહીંયા પણ એ જ કે આઈ વોન્ટ. વોન્ટનો મતલબ વિલ નોટ. વોન્ટનો મતલબ વિલ નોટ.
આઈ વિલ નોટ એવર લાઈ યુ ટુ અગેન. તને હું ક્યારે પણ તારી સાથે જૂઠું નહીં બોલીશ. એ તમારો પ્રોમિસમાં આવશે એટલે આન્સર તમારો આવશે 14 તમારો આન્સર આવશે ડી. ઓકે, અમુક જ્યાં નવા નવા બી શીખવા મળે એટલે વધારે આપણે આઈડિયા આવે. બાકી રૂટીન જ પૂછવાનું છે તો ગેરંટી છે તમારી. ચાલો નેક્સ્ટ હવે પાછળ તમારે ક્વેશ્ચન નંબર 53 છે. જો આઈ હેવ અ ફ્રેન્ડ ડિસ્ક્રાઇબિંગ અ પર્સન. હવે એકચ્યુઅલી આ તો એકચ્યુઅલી 10મા ધોરણનું 10મા ધોરણનું આવી ગયું પણ છતાં કંઈ વાંધો નહીં. ડિસ્ક્રાઇબિંગ અ પર્સન આવે ને તો એમાં હંમેશા હોથી શરૂઆત. ડિસ્ક્રાઇબિંગ પર્સન હોય ને તો હોય, ડિસ્ક્રાઇબિંગ થિંગ હોય તો બીચ આવે, વીચ આવે કા ધેટ. ડિસ્ક્રાઇબિંગ પર્સન છે તો હુથી શરૂઆત થશે. તો આઈ હેવ અ ફ્રેન્ડ હુ નેવર ફોરગેટ્સ એનીથિંગ. પહેલું જ છે, પછી બીજું જોવાની જરૂર જ નથી. પહેલું જ આવશે. ફ્રેન્ડ છે સજીવ છે તો એના માટે હુ વર્ડથી શરૂઆત થશે. એટલે તમારો આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. એટલે ત્યાં લખી દો ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે એક વાક્ય લખી દો હુથી શરૂઆત થતી હોય એટલે હુનો ઉપયોગ થાય. ઘણી પાસે એક એવો મિત્ર છે જે ક્યારેય પણ કોઈ પણ વસ્તુ ભૂલતા નથી. 54 જો blank he was full of plans for the future expressing contrast. હવે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવો. વિરોધાભાસ દર્શાવવા માટે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, યેટ, સ્ટીલ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ આટલા શબ્દ છે તો જોઈ લો. હવે આટલા શબ્દ છે તો આમાંથી કયો શબ્દ યોગ્ય હશે? જો however he was out of money, he was full of plan for the future. હવે એકચ્યુઅલી છે ને however આવે ને, અગર કોન્ટ્રાસ્ટ હોય ને તો however પછી છે ને હંમેશા વિશેષણ આવે. however પછી હંમેશા શું આવે? વિશેષણ આવે. હવે આમાં તો પહેલામાં તો however પછી he લખ્યું છે. he તો કરતા છે, વિશેષણ નથી એટલે એ સુટેબલ નથી. બી તો આવશે નહીં, કોન્ટ્રાસ્ટમાં સેન્સ નહીં આવે. હવે સી અને ડી ભાઈ છે. સી જો though he was full of plans for the future, he was out of the money. એ વાક્ય સુટેબલ નથી કારણ કે ઉપર જો તમારો he was full of plan for the future આપેલું છે એટલે સી પણ સુટેબલ નથી. ડી જો though he was out of money, he was full of plans for the future. Okay, that is the right answer. કારણ કે એ બધા સુટેબલ છે. he was પાછળ આવે છે ને આગળ ધો લખીને વાક્ય બને છે. ઉપરનું વાક્ય કેમ સુટેબલ નથી? ઉપરમાં તો આગળ પાછળ સમજાય છે. આપણે નો વાળું વાક્ય તો આન્સરમાં લેવાનું છે. એ લોકો તો સવાલ જ અંદર જોડી દીધો એટલે રાઈટ નથી. તમારો આન્સર આવશે ડી. ચાલો 95 સચિન વોઝ 10. સચિન વોઝ 10 એટલે એની ઉંમર બતાવે છે. એક્સપ્રેસિંગ ટાઈમ તો ટાઈમ દર્શાવવા માટે કયો શબ્દ આવે ભાઈ? વેન આવે. સચિન વોઝ 10 when his father as soon as why when એક જ છે લેફ્ટ ધ when his father died. એક્સપ્રેસિંગ ટાઈમ એટલે લખી દો ભાઈ. ટાઈમ એટલે સમય. તો ભાઈ સમય જણાવવા માટે શું આવે? બધાને ખબર છે ભાઈ. સમય જણાવવા માટે એકલા શબ્દનો ઉપયોગ થાય. કયા શબ્દનો ઉપયોગ થાય? વેન શબ્દનો ઉપયોગ. ચાલો મહિમા પ્લેઝ એક્સપ્રેસિંગ મેનર. બસ એક્સપ્રેસિંગ મેનર એટલે એક્સપ્રેસિંગ મેનર એટલે ખાલી એઝ આવવું જોઈએ અને પછી કોઈની સાથે નામ અને એના જેવું કામ કરે છે એવું. એઝ ઇફ તો નહીં આવશે, એ તો સપોઝિશનમાં આવે. એઝ હર કોચ ગાઈડ્સ હર. ઓકે, ધેટ ઇઝ ધ રાઈટ આન્સર. આ તમારો બી આન્સર આવશે ભાઈ. જે રીતે એના કોચે ગાઈડ્સ કર્યું છે તે રીતે. વેન પર નહીં આવે ને વોટ એવર પર નહીં આવે. બેનરમાં હંમેશા એઝનો ઉપયોગ થાય. એકલા એઝનો ઉપયોગ થશે. નેક્સ્ટ નંબર 57. 57 જો શું કહે છે? હર હાઉસ ઇઝ બ્લેન્ક એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. તો કમ્પેરિઝન છે એટલે તમારું શું આવશે? કમ્પેરિઝન છે ને તો વેરી ફ્રોમ ફોર નિયરલી આવે. કમ્પેરિઝન નથી. એઝ બિગ એઝ માઇન. ઓકે, ધેટ ઇઝ
may be the answer. B તમારો આન્સર આવી શકે. As big as mine. Not very big એ આન્સર નહીં આવી શકે. Very small than other house એ પણ નહીં આવી શકે. એક જ આન્સર તમારો રાઈટ છે. કયો આન્સર છે તમારો? 57. As big as mine. પોઝિટિવ ડિગ્રીમાં લખ્યું છે as. ચાલો. ડી કેમ નહીં આવે ખબર છે? કારણ કે ડી છે ને ખોટું આવ્યું. વેરી લખ્યું ને પછી આ સ્મોલ નહીં આવે. અગર ધ્યાન વાળું છે ને તો સ્મોલ નહીં આવે, સ્મોલર આવે કમ્પેરેટિવ. એટલે ડી ખોટું છે, ગ્રામેટિકલ દ્રષ્ટિએ ખોટું છે. એટલે ડી નહીં આવ્યું, તમારે આવ્યું બી. એસ બિગ એસ માય. મારા ઘરે જેટલું જ મોટું છે. ચાલો ભાઈ, છઠ્ઠા પ્રશ્ન પત્ર પણ આવી જાય છે. તમે કહી દીધું, તમે બધું સોલ્વ કરી રાખ્યા. પાછું એના માટે કરાવું છું કારણ ભાઈ 13 માર્ક્સનો ટોપિક છે. બરાબર, તમારે 13%, 10%થી પણ વધારે કવર કરી નાખે છે. ચાલો પેલા દિશાન વાંચો. દિશાન દાનેજ. हाँ सर. सर पेपर 6 ना. હા યસ. ओके. कहाँ गई पहले? हाँ, पहलू आठमो है ना. We should learn to use water judiciously. judiciously એનો મતલબ થાય એકદમ વિચારપૂર્ણ રીતે તમારે વોટરનો ઉપયોગ કરવો જોઈએ. તો expressing condition, expressing desirability, expressing suggestion and presenting excuse. આમાં સૌથી સિમ્પલ શબ્દ એક જ આવશે. આ તમને સજેશન આપે છે. ભાઈ તમારું કરવું નહીં કરવું તમારા હાથમાં છે. એટલે પહેલામાં આવશે એજમાં આવશે એક્સપ્રેસિંગ સજેશન. બરાબર છે. બીજું કઈ નહીં. આ તમને સજેશન આપી છે કે ભાઈ વોટર તમારે કેવી રીતે વાપરવું છે, નહીં વાપરવું તમારા પર ડિપેન્ડ અપ ટુ યુ. how you want to use the water. Okay, next. નવમું વાંચો. Don't leave appliance on standby mode. Don't leave appliance on standby mode. બરાબર છે. હવે આમાં એકચ્યુઅલી કેવું છે, આ લોકોએ આ ડોન્ટ લીવ વાળું છે ને એકચ્યુઅલી ડોન્ટ લીવ appliance on standby mode. તો આ જે વાક્ય છે ને એકચ્યુઅલી એ ઇન્સ્ટ્રક્શનના અર્થમાં આવે. આ એક ઇન્સ્ટ્રક્શનના અર્થમાં આવે. પણ ઇન્સ્ટ્રક્શન અહીંયા એવું કોઈ શબ્દ જ નથી. જો ઇન્સ્ટ્રક્શન જેવો કોઈ શબ્દ જ નથી તો આમાં તમારે કોઈ પણ એપ્લાયન્સ સ્ટેન્ડ બાય મોડમાં નહીં મૂકવા જતો તો મૂકો નહીં મૂકો તમારા પર છે. તો આમાં પણ તમારો શબ્દ આ જ આવશે. કયો આવશે? નવમામાં એક્સપ્રેસિંગ સજેશન. એમાં પણ એક્સપ્રેસિંગ સજેશન. હા, તમે એવું કરી શકો. આઠમામાં પણ એક્સપ્રેસિંગ સજેશન રાઈટ જ છે. પણ જો અહીંયા એક્સપ્રેસિંગ સજેશન લખો છો તો આમાં એક બીજો વધારે સુટેબલ શબ્દ લખવો હોય ને તો એક્સપ્રેસિંગ ડિઝાયરેબિલિટી આવે. તે આઉટ ઓફ ધ બોક્સ છે આમ. બરાબર છે. બંનેમાં સજેશન સુટેબલ છે. ઓકે, પણ આઠમામાં બીજું એક નવું લખવું હોય તો એક્સપ્રેસિંગ ડિઝાયરેબિલિટી આવે કે ઈચ્છા દર્શાવે. નેક્સ્ટ, નંબર 10. Unless you get the proper guidance, you will be lost. આ તો હવે ડાયરેક્ટ આવડી ગયું છે. કઈ છે નહીં. અનલેસ છે ને ભાઈ, અનલેસ છે. અનલેસ તમારું આપ્યું છે એટલે બોલો. અનલેસ તમારું આપેલું છે એટલે બોલો. અનલેસ આપેલું એટલે શું કહેવાશે? બોલો. અનલેસ છે એટલે શું કહેવાશે? એક્સપ્રેસિંગ કન્ડિશન. અનલેસ આપેલું છે એટલે શું કહેવાશે? અનલેસ આપેલું છે એટલે તમારું કહેવાશે એક્સપ્રેસિંગ કન્ડિશન. ચાલો, અનલેસ છે એટલે એક્સપ્રેસિંગ કન્ડિશન આવે. ચાલો, નંબર 11 વાંચો. Teacher says, get out of the class. Student expressing apology. Okay, apology એટલે માફી માંગી. સોરી, આઈ ડોન્ટ રિપીટ. સોરી, this is my mistake. એવું કઈ પણ વાંચી કીધું હશે. What have I done, sir? તો મેં શું કર્યું? એવું થોડું પૂછાય ને. એપોલોજી નહીં. I'm sorry for making so much noise in the class today. Okay, that is the right answer. તમે માફી માંગો છો ને, માફી. એપોલોજી એટલે માફી માંગવી ભાઈ. લખી દેજો માફી માંગી એમ લખો. એટલે આમાં તમારો આન્સર સુટેબલ કયો આવશે? બી આવશે. નેક્સ્ટ. Tina says, what should I do get to duplicate certificate? Rohan says, give in advice. એડવાઇસ એટલે સૂટ જેવો કોઈ પણ શબ્દ હોવો જોઈએ. હેડ બેટર જેવો કોઈ પણ શબ્દ તમારો હોવો જોઈએ.
શું જો શબ્દ કોઈ હોવો જોઈએ કે હેડ બેઠે જો શબ્દ શબ્દ તમારો હોવો જોઈએ તો જોઈ લો પહેલો યુ વિલ હાવ ટુ ફિલ ઇન ધ પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ એપ્લિકેશન why do you want it in પછી કરજો why do you want it any આવે બરાબર છે આઈ ડોન્ટ નો લીવ ઇટ ઓન મી એટલે આ ત્રણે તમને જે છે ને બી સી ડી આવે એવા છે જ નહીં પહેલું તમારે આવેલું છે કે તમને સલાહ આપવાની છે તો વી યુ વિલ હાવ ટુ ફિલ ઇન ધ પ્રિસ્ક્રાઇબ એપ્લિકેશન ફોર્મ ઓકે ધેટ ઇઝ ધ રાઈટ આન્સર કે ભાઈ તમારે પ્રિસ્ક્રાઇબ એપ્લિકેશન ફોર્મમાં ફોર્મ ભરવું જોઈએ તો મને સલાહ આપી દીધી છે ઓકે તમારો એટલે 12 માં તમારો આન્સર આવશે એ 13મું વાંચો Avni says the plan failed. Rutva blank condition in past. ભાઈ કન્ડિશન ઇન ધ પાસ્ટમાં છે ને એક જ શબ્દ આવે ઈફ આવે શરૂઆત આ શરૂઆતમાં હેડ આવે અને એ વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય પેલું વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય ચાલો બોલો ઓ આઈ ની આવે આઈ સી મળી ગયો જો સી મળી જાય છે સીમાં જો શરૂઆત જોઈ લો હેથી છે had you taken my suggestion it would not have ઓકે મેઇન તમને શબ્દ જનરલી તમને સમજાવેલા છે ભાઈ શબ્દ તમને ઓળખતા આવડી જાય તો પછી બહુ તમારું કામ થઈ જશે એટલે સીમાં તમારું હેડ વાળો ઓકે ચાલો એક્સપ્રેસિંગ કન્ડિશન નેક્સ્ટ 14 Teacher says, Kathy, you are debrate for the rest of the papers. Kathy says, શું કરવામાં આવે છે એટલે કઈ ચોરી કરી છે મૂકી ગમે તે એટલે એક્સપ્રેસિંગ રિગ્રેટ્સ એટલે આમ દુઃખ વ્યક્ત કરવું રિગ્રેટ્સ નો મતલબ શું થાય દુઃખ વ્યક્ત કરવું બરાબર છે એટલે માફી માંગવી પણ કહી શકો તો ભાઈ તમને કે ભાઈ તું હવે પછી તો તારા પેપર નહીં આપવાનું માફી માંગવી પડે ને તો બોલો વાય સર એવું થોડી પૂછાય આઈ એમ સોરી આઈ એમ નોટ એક્સેપ્ટિંગ ધીસ ડિસિઝન બરાબર છે ઓકે ધેટ ઇઝ રાઈટ કે ભાઈ તમે માફી માંગો છો અને તમે શું કહેવાય કે એ પ્રમાણે કરો છો એટલે ઓકે સર નહીં આવે આઈ વિશ આઈ હેડન કોપી ઇન ધ એક્ઝામ બરાબર છે તમારો આન્સર રાઈટ આન્સર આવશે બી આઈ એમ સોરી આઈ એમ નોટ એક્સેપ્ટિંગ ધીસ ડિસિઝન બરાબર છે એ પણ આવી શકે એ તમારો મેઇન રાઈટ આન્સર છે આઈ વિશ આઈ હેડન કોપી ઇન ધ એક્ઝામ એ પણ તમારો એટલે આ જે 14 છે ને એમાં તમારું બે આન્સર તમારા રાઈટ હોઈ શકે એક 14 માં પહેલો આન્સર તમારો રાઈટ કયો હોઈ શકે સી બી આવી શકે બરાબર છે પહેલો આન્સર તમારો રાઈટ છે તે બી આવી શકે કારણ કે મેઇન શું છે કે ભાઈ તમને શું કીધું કે ભાઈ કે ભાઈ તને ડિબાર કરવામાં આવે છે બરાબર છે ડિબાર એટલે તમે તને હવે પછી કાંઈ કોઈ એક્ઝામ આપવાની નથી તો આ દુઃખ વ્યક્ત કરવા માટે છે તો દુઃખ વ્યક્ત કરવા માટે છે તો એના માટે તમારું બી પણ રાઈટ જ છે કે આઈ એમ સોરી આઈ એમ નોટ એક્સેપ્ટિંગ ધીસ ડિસિઝન પણ બીમાં શું છે ખબર પાછળના શબ્દ સુટેબલ નથી પાછળના શબ્દ સુટેબલ નથી કે આઈ એમ નોટ એક્સેપ્ટિંગ ધી ડિસિઝન એટલે તમે એને એની સામે થાવ છો એટલે બી વધારે સુટેબલ નથી કેમ સુટેબલ નથી આઈ એમ સોરી ટુ રાઈટ છે પણ પછી જે વાક્ય લખ્યું ને કે આઈ એમ નોટ એક્સેપ્ટિંગ યોર ડિસિઝન એનો મતલબ તમે ચેલેન્જ કરો છો એ દુઃખમાં ચેલેન્જ નહીં આવે એ રાઈટ નથી તમારો રાઈટ છે ડી કે ભાઈ તમે આમ વિચ કરો છો આઈ વિચ આઈ હેડન કોપી ઇન એક્ઝામ તો કદાચ એવી ઈચ્છા હોય તો કદાચ મેં એક્ઝામમાં કોપી નહીં કરી હશે મેં કરી એટલે મને સજા મળી એટલે તમને દુઃખ થાય છે વસ્તુ થાય છે કદાચ હું એક્ઝામમાં કોપી નહીં કરશે તો અમને બીજી એક્ઝામ આપી શકશે એટલે આમાં તમારો આન્સર આવશે ડી ડી ઇઝ ધ યોર પ્રોપર રાઈટ આન્સર ડી ચાલો પાછળ આપણા આવી જાવ નેક્સ્ટ 53 પેજ નંબર 251 પર 53 વાંચો tomorrow, sir, asks the peon, seeking permission. તો પરમિશન માંગવા માટે જનરલી શરૂઆત બેથી થાય કેનથી થાય વુડથી થાય બરાબર છે એનાથી શરૂઆત તમે કરી શકો તો પરમિશન માંગવી છે તો બોલો કયો શબ્દ આવશે એ લાઈટ હવે જો should I take a leave must I take a leave ought I take a may I take a એકચ્યુઅલી છે ને છેલ્લે એ લોકોએ બે શબ્દોમાં ભૂલ કરી છે છેલ્લામાં છે ને આખું જોવું છે ought I to take a may I take a
એ અડધો છે ત્યાં લીવ લખ્યું છે. છેલ્લું છે ને તમારું ડી, એમાં મે આઈ ટેક અ પછી અડધું છે એકચ્યુઅલી લીવ શબ્દ આવશે પાછો પ્રિન્ટિંગ મેથડ. તો આમાં તમારો આન્સર આવશે ડી, મે આઈ ટેક અ લીવ ટુમોરો સર. અગર એક્ઝામમાં જો ડાયરેક્ટ આવું જ આપે ને તો પછી સૂડ વાળા આન્સર પણ તમે લખી શકો, પણ અહીંયા તો ભૂલ જ છે 100%, એટલે ડી તમે લખી દો, એમાં લીવ ઉમેરી દો. ચાલો 54 વાંચો. Just be a trail. Select the correct conditional sentence. સિલેક્ટ કરેક્ટ કન્ડિશનલ સેન્ટેન્સ. તો કન્ડિશનલ માટે તમારું જસ્ટ બી અ ટ્રેલ. તમે કોઈના ટ્રેલ બ્લેઝર બનો, કોઈના પથદર્શક બનો. શુડ યુ નોટ બી અ હાઈવે, એ નહીં આવે. હેડ યુ નોટ બી અ હાઈવે, એ પણ નહીં આવે છે. ઇફ યુ કાન્ટ બી હાઈવે, ઓકે, ધેટ ઇઝ ધ રાઈટ આન્સર. ઇફ વાળું વાક્ય શરૂઆત થાય, ઇફ વાળું વાક્ય શરૂઆત થાય, અને અહીંયા શું લખ્યું છે? કરેક્ટ કન્ડિશનલ સેન્ટેન્સ લખ્યું છે. તો ઇફ યુ કાન્ટ બી અ હાઈવે, જસ્ટ બી અ ટ્રેન. એકદમ સુટેબલ વાક્ય લાગે છે કે જો તમે હાઈવે નહીં બની શકો તો વાંધો નહીં, પણ એક પગદંડી તો નાની બની જાઓ. તો આ તમારો આન્સર રાઈટ છે. અનલેસ યુ કાન્ટ બી હાઈવે એ વસ્તુ નહીં આવે. તમારો આન્સર આવશે સી, કે ઇફ યુ કાન્ટ બી હાઈવે, જસ્ટ બી અ ટ્રેન. કે જો તમે હાઈવે આખો નહીં બની શકો, મોટો મોરો રસ્તો નથી બની શકતો, તો પગદંડી કરો. બરાબર છે? પગદંડી, આપણે પગદંડી તમે જોવા મળે ગામડામાં વધારે જોવા મળે. ઇવન આપણે પેલું ચોમાસામાં બધું પાણી ભરાઈ જાય ને, પાણી ભરાઈ જાય ને પછી વચ્ચે બધા પથ્થર મૂકેલા હોય, તે પણ એક પ્રકારના સ્ટેપિંગ સ્ટોન પગદંડી આપણે કહી શકીએ. ચાલો નેક્સ્ટ 55. I asked my son, expressing time. I asked my son expressing time. બોલો ટાઈમ જાણવા માટે કયો શબ્દ આવે? ટાઈમ જાણવા માટે ટાઈમ એટલે સમય. તો સમય માટે કયો શબ્દ આવે ભાઈ? When. વેન. વેન When જ આવશે. ઓકે, વેન વાળું એક જ છે, ડી છે તમારું. વેન આર યુ પ્લાનિંગ ટુ લીવ ધ જોબ? ઓકે, વેરી ગુડ. તો તમારું 55 માં આવશે ડી. ચાલો 56 વાંચો. Rudra gave speech expressing supposition. સપોઝિશન માટે તમારે અંદર બી જોવાની જરૂર નથી. પહેલા એગ્રીબ આવે, રુદ્ર છે એટલે હી આવે, ને પછી વર આવે, અને પછી જેની સાથે કમ્પેરિઝન કરીએ તેનું નામ આવે. તો જોઈ લો એવું કશું કા છે? યસ, એક જ છે. ચાલો તો કઈ ઓળખવાની જરૂર નથી, એક જ છે. કયું છે? સી છે. જોઈ લો 56 માં સી છે. જોઈ લો, એઝ ઇફ હી વર અ ગ્રેટ ઓરેટર. ચાલો 57. Many people in the world are independent, expressing contrast. કોન્ટ્રાસ્ટ માટે બટ આવે, યેટ આવે, સ્ટીલ આવે, ધો આવે, ઓલ્ધો આવે, ઇવન ધો, ઇવન ઇફ આવે, બટ અથવા ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ આવે. જોઈ લો હવે કયું આવશે. ધો વેરી ફ્યુ આર ફ્રી. ઓકે, બટ વેરી ફ્યુ આર ફ્રી. એઝ however very few are free. હવે આમાં જો તમારો સી આન્સર છે તે રાઈટ નથી. પહેલી વાર ડી પણ રાઈટ નથી, કારણ ડીમાં તમારા however પછી હંમેશા તમારું વિશેષણ આવે, એટલે એ પણ રાઈટ નથી. એટલે ડીઓ હવે ખાલી એ અને બી. તો એ અને બી જો વેરી ફ્યુ આર ફ્રી, many people in the world are independent, expressing contrast. ઘણા બધા લોકો દુનિયામાં આઝાદ હોય છે, પરંતુ એ લોકો ફ્રી હોતા નથી. તો પરંતુ માટે શબ્દ છે ને તમારો બટ આવે. જો ક્યારે આવે ખબર? જો આગળ આવે. જો મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ, દે આર નોટ ફ્રી. આમાં તમારો આન્સર આવશે બટ, બી આવશે. બટ વેરી ફ્યુ આર ફ્રી. ઘણા ઓછા લોકો એમાં આઝાદ હોય છે. ચાલો ઓકે, હવે તમારું છે ને, હવે ધ્યાન આપશો. તમારી સોરી બ્રશ પ્રકાશન પર આવી જાઓ. બ્રશ છે ને એમાં તમને એક જ પેપર કરાવે, બાકીના બધા તમારે જાતે આજે જ કમ્પ્લીટ કરવાના છે. કાલે ચેક પણ થઈ જશે. ભાઈ ઇંગ્લિશમાં આ રીતે હું ચેક કરા, ધીરે ધીરે કરી દે. બ્રશ પ્રકાશન પર આવી જાઓ ફટાફટ.
ચાલો વ્રજ પ્રકાશનમાં હું તમને એક જ કરાવું પછી બાકીના જે 3 4 છે પેપર તમારે કેટલા પેપર આપેલા છે વ્રજમાં ભાઈ 4 છે કે 5 5 છે કે 6 છે 6 છે. ઓકે તો કઈ વાંધો નહીં બાકીના 5 તમારે આજે ને આજે કમ્પ્લીટ કરી દેવાના છે યાદ રાખ સર પાછું એમાં એક રિપીટ થતું છે. એમાં પહેલું બોર્ડનું જ છે. પેલું તમારું બોર્ડનું હશે એટલે રિપીટ હશે એટલે આપણે સ્કીપ કરીએ છીએ કારણ બોર્ડનું પેપર છે તો આપણે પહેલા શરૂઆતમાં કરાવી દઈશું બરાબર એટલે આપણે સ્કીપ કરી દઈએ છીએ ચાલો બીજા પ્રશ્નપત્ર પર આવી જાય બીજા પ્રશ્નપત્ર પર આવી જાય ચાલો બીજા પ્રશ્નપત્રમાં તમારું પેજ નંબર છે 72 72 છે બરોબર છે ચાલો વાંચો 8મું દાનેશ પેલા ઉપર સૂચના વાંચો હા સર. Select the most appropriate language function from the brackets and write the against the given sentences. પેલું છે ગિવિંગ એડવાઇસ એટલે શું છે હેડ બેટર એવા કોઈ શબ્દ હોવા જોઈએ શોઈંગ રીઝન તો ધેટ શોઈંગ રીઝન માટે આપણા બધા શબ્દો છે ટુ છે તો વિશેષણ ધેટ છે ઇનફ જેવા શબ્દ હોવા જોઈએ ટોકિંગ અબાઉટ ધ પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ અને કમ્પેરિંગ આપેલું છે ચાલો પેલું કલ્પના ચાવલા વેન્ટ ટુ ફાર ટુ કમ બેક 2 અને 2 છે એટલે બોલો તમારા 8 માં તમારા આન્સર શું આવશે showing reason 8 માં તમારા આન્સર આવશે showing reason લખી દો 8 માં showing reason નંબર 9 like મોસ્કો અબુધાબી is the capital of US એટલે કોઈના સંદર્ભમાં કોઈની વાત કરેલી છે એટલે આમાં તમારા આન્સર આવશે talking about place in relation to something લખો talking about the place in relation to something નંબર 10 he had better બોલો had better એટલે શું આવે બોલો કોનો પોપ્યુલર શબ્દ છે had better Giving advice. giving advice okay very good ચાલો giving advice very good ચાલો 11 Nidhi listen Jani is singing a song making supposition બોલો supposition છે ધ્યાની છે ને એટલે પેલા as if આવે પછી સી હશે ને વર હશે બાકીનું જે હોય તે પછી કોની હાથે નામ હશે તો જો ધ્યાની સિંગ as if બોલો કયો આન્સર આવશે તમારો રાઈટ આન્સર ધ્યાની સિંગ ઓકે હવે આમાં પણ જો બહુ મસ્ત આપ્યું છે લોકો તો ધ્યાની આપણે ગાઈ રહેલી છે ને તો ધ્યાની લિસન ધ્યાની ઇઝ સિંગિંગ અ સોંગ તો ધ્યાની સિંગ હવે ધ્યાની એટલે એક વચન છે બીજો પુરુષ એક વચન છે એટલે ધ્યાની સાથે છે ને ભાઈ તમારું બીજો પુરુષ એક વચન એટલે સિંગ નું સિંગ આવે શું આવે સિંગ આવે એટલે ધ્યાની સિંગ એઝ ઇફ હી વોઝ સુનિધિ ચૌહાણ એટલે આમાં અર્થ તો રાઈટ કયો આવશે સી આવે બરાબર છે બી પણ છે પણ બી માં સિંગ આપ્યું છે તે ગ્રામેટિકલ દ્રષ્ટિએ ખોટું છે એટલે તમારો આન્સર આવશે સી કે ધ્યાની સિંગ ત્રીજો પુરુષ એક વચનમાં સાદા વર્તમાનકાળમાં ક્રિયાપદને કયું રૂપ લાગે એસ કે ઈએસ લાગે ઓકે એટલે તમારો આન્સર આવશે બી ચાલો 12મું છે nurse the patient died condition in the past so if the doctor had reached in time the patient would have been saved પેલું જ રાઈટ છે પછી બીજું જોવાની જરૂર જ નથી કારણ પહેલામાં જો if પણ છે અને પૂર્ણ ભૂતકાળ વાળું વાક્ય પણ છે હેડ વાળું છે એટલે પેલું જ રાઈટ છે તમારું એ તમારું પેલું જ રાઈટ છે કે if the doctor had come reached in time the patient would have been saved એટલે પેલું તમારું રાઈટ છે ચાલો 13મું જો કેમ why did Montu go to Canada showing purpose એટલે હેતુ દર્શાવવાનો છે તો Montu went to Canada for higher education Montu went to Canada in order to get higher education ચાલો તો in order to get આ બરાબર છે કારણ in order to આવે ને પછી હંમેશા V1 એટલે મૂળ રૂપ આવે હવે એના પછીનું જો Montu went to Canada with a view તો ભાઈ ક્રિયાપદનું આયન રૂપ હવે આપ્યું નથી એટલે સી રાઈટ નથી અને ડી માં તો છે જ નહીં કારણ ઇન ઓર્ડર ધેટ પછી છે ને આખું વાક્ય આવે
ઇન ઓર્ડર ધેટ પછી છે ને પાછું કરતા આવે, ધેટ આવે ને પછી કરતા આવે પછી ક્રિયાપદ આવે. એટલે આમાં તમારો આન્સર રાઈટ કયો આવશે? બી આવશે, ઇન ઓર્ડર ટુ ગેટ હાયર એજ્યુકેશન. ચાલો 14. જાનવી, ઓ આઈ એમ વેરી મચ બોર્ડ ટુડે. આજે હું ઘણી બધી બોર્ડ થઈ ગયો છે. એક્સપ્રેસિંગ ચોઇસ. ચોઇસ એટલે પસંદગી દર્શાવવા માટે. તો બોલો પસંદગી દર્શાવવા માટે કયો શબ્દ? એનો ક્રિસ્ટલ શબ્દ આપેલો જ છે. જુઓ કયો શબ્દ આપેલો? Rather સી જો સી મળે છે શું છે? યુ વુડ રાધર વોચ ધ કપિલ શર્મા શો. પડી ગયો વુડ રાધર, બરાબર છે. વુડ રાધર એટલે તમારું એક્સપ્રેસિંગ ચોઇસ આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ. 52, સોરી 53, પેજ નંબર 75 પર વાંચો દિશાલ પહેલા. હા સર. Ram came to me showing purpose. પર્પસ એટલે હેતુ દર્શાવો છે. ઇન ઓર્ડર ધેટ લર્નિંગ એવું નહીં આવે, કારણ ઇન ઓર્ડર ધેટ પછી તમને કીધું એ પ્રમાણે આખું વાક્ય છે, કરતા ક્રિયા પછી છે. વિથ અ વ્યૂ ટુ લર્નિંગ કોમ્યુનિકેશન. ઓકે, ધેટ ઇઝ ધ રાઈટ આન્સર. પછી આગળ આપણે વાંચવાની જરૂર નથી. વિથ અ વ્યૂ ટુ લર્નિંગ કોમ્યુનિકેશન સ્કિલ, બરાબર છે. હવે એકચ્યુઅલી છે ને આમાં આ લોકો પૂછતા છે હતા. આમાં આન્સર બી પણ રાઈટ છે. વિથ અ વ્યૂ ટુ લર્નિંગ કોમ્યુનિકેશન સ્કિલ એ પણ રાઈટ આન્સર છે. ઇન ઓર્ડર ટુ ની પણ સો ધેટ he can learn communication skill એ પણ રાઈટ આન્સર છે. સી પણ રાઈટ આન્સર છે અને ડી પણ રાઈટ આન્સર છે. બબ્બે રાઈટ આન્સર આપ્યા છે, એકમાં જ બે રાઈટ છે. વિથ અ વ્યૂ ટુ લર્નિંગ કોમ્યુનિકેશન સ્કિલ પણ રાઈટ છે અને સો ધેટ he can, પણ આ બાજુ ધ્યાન આપજો. ડી કેમ રાઈટ નહીં હોય છે ખબર પડે કોઈને? બી રાઈટ આન્સર મેં તમને લખાઈ દીધો. ડી કેમ રાઈટ આન્સર? ડી પણ બરાબર જ છે પણ રાઈટ આન્સર કેમ નહીં હોય? એ વાક્ય બરાબર છે કે સો ધેટ ની નોલેજ છે ને પછી આખું કરતા આવે પછી કેન કે કુડ આવે અને પછી વી વન આવે. સો ધેટ ની નોલેજ એની વાક્યરચના આ પ્રમાણે કરતા હોય, કેન કુડ હોય ને પછી વી વન. પણ આ રાઈટ કેમ નથી? બોલો ડી કેમ રાઈટ નથી? કોઈને ખબર પડે છે કેમ રાઈટ નથી? સર ક્વેશ્ચનમાં ઉપર કેમ આપેલું છે એટલે જો હું તમને કહું 53 માં છે ને જો કેમ ને અંડરલાઈન કરો. હા બરાબર છે, તમે જે વાક્ય કેમ ને અંડરલાઈન કરો. કેમ એટલે તમારું V2 છે, ભૂતકાળ છે. કેમ એટલે ભૂતકાળ છે એટલે પછીનો શબ્દ જે હોય ને તેમાં પણ તમારું ભૂતકાળનું શું હોય. પેલામાં જો સો ધેટ હી કેન લઈ ગયું. હવે હી કેન ની અહીંયા શું જોઈએ ખબર છે? હી કુડ જોઈએ. ભૂતકાળ છે એટલે ભૂતકાળ હોય પેલું વર્તમાન કાળ થઈ ગયું. જો હી કેન એટલે વર્તમાન કાળ છે એટલે બી રાઈટ નથી. એટલે તમારે રાઈટ ખાલી કયો છે? બી. મસ્ત છે. ચાલો નેક્સ્ટ વાંચો. Had he been in time, condition in past. કન્ડિશન ઇન ધ પાસ્ટમાં પહેલું વાક્ય હંમેશા પૂર્ણ ભૂતકાળમાં આવે. વસ્તુ જે કેવું છે તમારે સમજજો. આપણે કરાવેલું છે કન્ડિશન ઇન ધ પાસ્ટમાં પહેલું વાક્ય હંમેશા પૂર્ણ ભૂતકાળમાં આવે, જ્યારે બીજું વાક્ય તમારું પીએમએ હોય. પીએમએ નો મતલબ થાય એમએ એટલે કોઈ પણ મોડલ અક્ષર હોય પ્લસ હેવ પ્લસ વીસી હોય. એમએ પ્લસ હેવ પ્લસ વીસી તમારું હોવું જોઈએ. તો જોઈ લે he can attend the meeting નહીં આવે. Yeah, the meeting could have been attended. Okay, that is the right answer. The meeting could have been attended a passive voice માં છે પણ right છે. બીજું he could have attended the meeting એ પણ right છે એટલે બી પણ right છે. એમાં પણ જો એમએ છે હેવ છે પેસિવ વોઇસ માં છે એટલે વચ્ચે બી છે. અને સી પણ right છે એમાં પણ એમએ છે હેવ છે અને વી3 છે. એટલે બી અને સી બંને રાઈટ આન્સર છે. એટલે તમારો આન્સર આવશે ડી, બોથ A, B and C. ચાલો નેક્સ્ટ. Deepak is blank comparing. કમ્પેરિંગ છે તો કમ્પેરિંગ માટે તમારે દીપક ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ સ્કૂલ પેલું વાક્ય છે. બીજું મોર ક્લેવર. હવે મોર ક્લેવર એકચ્યુઅલી નહીં આવે કારણ કે ક્લેવર ક્લેવર છે ને એ ક્લેવર છે ને સાદું રૂપ છે. ક્લેવર નું ક્લેવર અર્થ છે. ક્લેવર નું ક્લેવર એટલે મોટો શબ્દ નથી કે આગળ મોર લાગે એટલે બી રાઈટ નથી. એઝ ક્લેવર એઝ એની અધર બોય ઇન ધ સ્કૂલ. હવે એઝ એઝ આવે ને તો એના પછી છે ને હંમેશા કોઈ નામ જોઈએ, પર્ટિક્યુલર નામ આવે.
હવે આમાં એની અધર નહીં આવે છે એટલે એ પણ રાઈટ નથી. ધ ક્લેવરેસ્ટ ધેન મોસ્ટ અધર બોયઝ ઇન ધ ક્લાસ, આ પણ રાઈટ નથી. કારણ કે શું તમને રાઈટ નથી? કારણ કે મોસ્ટ આવે ને, મોસ્ટ, તો મોસ્ટ એ સુપરલેટિવ ડિગ્રી છે. તો સુપરલેટિવ ડિગ્રીમાં ક્યારેય પણ ધ્યાન નહીં આવે છે. એટલે રાઈટ તમારો ખાલી એ જ છે કે દીપક ઇઝ ધ ક્લેવરેસ્ટ બોયઝ ઇન ધ ક્લાસ. દીપક છે ને પોતાના ક્લાસમાં સૌથી હોશિયારમાં હોશિયાર છોકરો છે. ચાલો 56 વાંચો. sir. Sardar Patel was talking about person relation to someone. કોઈના સંદર્ભમાં વાત કરવાની. તો such strong that he was called the Iron Man, such strong that he was called the Iron Man of India, so strong that he was called the Iron Man, the same strong that he was, Sardar Patel was the same strong that he was called the Iron Man of India. Actually છે ને આમાં લોકો આજે લખ્યું છે ને એ લોકો વિકલ્પ સેટ બરાબર નથી કરી શકતા. ફ્રેન્કલી કહું છું, આમાં એ લોકો વિકલ્પ જ બરાબર સેટ નથી કરી શકતા. ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમવન હોય ને તો સામે કોઈનું વાક્ય, કોઈનો અર્થ હોવો જોઈએ. ભાઈ કોના સંદર્ભમાં વાત કરો છો ને તો તમારું હોવું જોઈએ. અહીંયા એવું એ લોકો કહી જ નથી આપ્યું. આમાં છે ને એકચ્યુઅલી બ્રેકેટ જરા બદલી કરો. ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન સમથિંગ ની જગ્યા પર લખો એક્સપ્રેસિંગ રિઝલ્ટ એવું લખ્યું છે. એક્સપ્રેસિંગ રિઝલ્ટ લખો, લખો એક્સપ્રેસિંગ રિઝલ્ટ, લખો એક્સપ્રેસિંગ રિઝલ્ટ. એટલે પહેલામાં આવશે સરદાર પટેલ વોઝ, એટલે આમાં આન્સર તમારો સી આવશે કે સો સ્ટ્રોંગ ધેટ હી વોઝ કોલ્ડ આયરન મેન ઓફ ઇન્ડિયા. નેક્સ્ટ, Vinesh is walking. Supposition. બોલો સપોઝિશન છે તો બોલો સપોઝિશનમાં શું આવે તમારું? એઝ ઇફ આવે, પછી વિનિશ છે એટલે હી આવે ને પછી વર આવે. જોઈ લો છે એકમાં જ છે, જો કેમાં છે? એમાં છે. એટલે આન્સર તમારો આવશે એ કે એઝ ઇફ હી વર કિંગ. જાણે કે એ પોતે કોણ હોય? કિંગ હોય. એ રીતે એ ચાલે છે. આપણે ઓકે બીજું થઈ ગયું. બીજું ચાલો ત્રીજા પ્રશ્નપત્ર બનાવો ફટાફટ. પ્રશ્નપત્ર નંબર 3 બને એટલા હું તમને કરાવી રહ્યો છું. બાકીના હું તમને જાતે આપી દેવા જે બાકીના જે રહે તે. બીજું હું તમને ખાલી કરાવી રહ્યો છું. ક્વેશ્ચન પેપર નંબર 3 તમે પેલું બીજું તમને કહી રહ્યો છું, ધ્યાન આપજો ભાઈ. એપ્લિકેશન છે ને, એપ્લિકેશન રાઇટિંગ એ આપણા વિડીયો માટે તમે કમ્પ્લીટ કરી નાખજો. 4 વિડીયોનું પ્લેલિસ્ટ તમને મોકલી આપું. પ્લેલિસ્ટ આખો મોકલી આપું. તમે ચેનલ પર જશો તો પણ પ્લેલિસ્ટ મળી જશે એપ્લિકેશન રાઇટિંગનું. પહેલો વિડીયો એમાં તમારે પોસ્ટ એન્ડ ડ્યુરેશન જોવાનું દરેકનું, ભાઈ કઈ પોસ્ટ માટે કયું છે. પછી ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન કરાવેલી છે. પછી તમારી ફાઇનાન્સ મેનેજરની એપ્લિકેશન કરાવેલી છે. તો એ તમારા 4 વિડીયો છે ને વ્યવસ્થિત જોડે. આપણા લેક્ચરના વિડીયો છે એટલે એમાં શાંતિથી સમજાવેલી છે. તમને ઇંગ્લિશ ટીચર એકદમ ધીરેથી સમજાવેલી છે, એકદમ શાંતિથી સમજાવેલી છે. એટલે એ વ્યવસ્થિત સમજીને પાછું પરફેક્ટ તમારે મોઢે કરી દેવાનું, ખાસ યાદ રાખજો. ને એપ્લિકેશન તમારા નોટબુકમાં પણ તમે લખી દો. એમાં સૌથી અગત્યનું કયું છે? પોસ્ટ એન્ડ ડ્યુરેશન છે. બરાબર છે, પોસ્ટ એન્ડ ડ્યુરેશન નું છે. એટલે આજનું તમને બીજું વર્ક હું આપું છું. આજનું વર્ક એ આપું છું કે એપ્લિકેશન રાઇટિંગમાં ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન બધાને મોડે હોવી જોઈએ. ઇંગ્લિશ ટીચર, ખાલી ઇંગ્લિશ ટીચર કેવું છે ને એપ્લિકેશન મોડે હોય છે. કાલે હું ક્લાસમાં આવીને પૂછું, સવારના બેચમાં હું પૂછી જવાનું, બપોરે રિલેશનને ક્યારે પૂછી લેવાનું. નહીં આવડી એપ્લિકેશન તો પછી જે રાકેશ સર કહે તે પ્રમાણે. ઓકે, એ ખાસ યાદ રાખજો. એપ્લિકેશન બધાને મોડે હોવી જોઈએ ઇંગ્લિશ ટીચરનું. એ 4 વિડીયો તમે રિવાઇઝ કરી દો. એમાં મારે રિવિઝન કરવાની જરૂર નથી. 4 વિડીયો રિવાઇઝ કરી નાખો. કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો કાલ સુધી મને પૂછી લેજો. ઓકે, ચાલો ક્વેશ્ચન 3 માં આવી જાઓ. ઇંગ્લિશ પેપર નંબર 3. ચાલો પહેલું વાંચો. નિશાન સોરી. 8મો, if we grow more trees we can control global warming. ચાલો ઇફ છે એટલે બોલો કયું આવશે? સોવિંગ કન્ડિશન આવશે. એટલે તમારો 8માં પહેલો આન્સર આવશે સોવિંગ કન્ડિશન. થોડું કરજો ઇંગ્લિશમાં, જેટલું એક એક ટોપિક હું તમને કરાવું. ચાલો 9મું, Ketan worked as if he were a principal.
આમાં જરા વ્યવસ્થિત લીધેલા છે. એઝ ઇફ યુ વર એટલે મેકિંગ સપોઝિશન. નેક્સ્ટ. He plays so fast that no one could beat him. સો અને ધેટ આવે, બોલો. સો પછી વિશેષણ ધેટ આવે એટલે શું આવશે તમારું? શોવિંગ રિઝલ્ટ. Result. પછી શોવિંગ રિઝલ્ટ. નેક્સ્ટ નંબર 11. Deep says, "Sir, I want to go 2 periods before school ends." મિસ્ટર પંચોલી આસ્કિંગ ધ રીઝન. Asking for reason. કારણ એટલે ત્યાં લખી દો ભાઈ. કારણ એટલે શું આવે? કારણ માટે શું આવે? વાય આવે. કારણ માટે શું આવે? વાય આવે. તો વાય શું મળે? પછી વાય મળે છે એકમાં જ વાય. કારણ કારણ દર્શાવો તો કારણ કેમાં છે? એકમાં જ છે, સી માં છે, તો સી આવશે. વાય ડુ યુ વોન્ટ. ઓકે, એટલે 11માં તમારું આન્સર આવશે સી. વાય ડુ યુ વોન્ટ. વાય ડુ યુ વોન્ટ ટુ ગો 2 periods before. 12. He says, "Where did Gandhiji stay in Ahmedabad?" Hetvi, habitual past. હેબિચ્યુઅલ પાસ એટલે યુઝ ટુ તમને મળવું જોઈએ. જોઈ લો, શોધી કાઢો. યુઝ ટુ કશે મળે? કેમાં મળે છે યુઝ ટુ તમને? Seema છે. એ સી માં છે, તો સી તમારો રાઈટ આન્સર. તમે નોટબુકમાં બરાબર લખેલું હોય છે, યાદ રાખજો આન્સર કરો. 13મું વાંચો. Sumitra, "Let's go to Himalaya Mall." Renuka expresses result. રિઝલ્ટ એટલે બોલો ટુ ટુ હોય તો ધેટ હોય અથવા સચ ધેટ હોય તો તમારો અથવા ઇનફ હોય. આ તમારા રિઝલ્ટ માટે વપરાય. તો આઈ એમ સો ટાયર્ડ ધેટ આઈ કેન નોટ એકોમ્પની વિથ યુ. ધેટ ઇઝ ધ રાઈટ આન્સર. તમારો એટલે તમારો આન્સર કયો રાઈટ છે? બી છે. બી રાઈટ આન્સર. બરાબર છે. તો વિશેષણ ધેટ, ટુ વિશેષણ ટુ, સચ વિશેષણ ધેટ, એ તમારું રિઝલ્ટ માટે. નેક્સ્ટ 14મું વાંચો. Nipa, Arjit Singh is a nice singer. Suhagi, talking about person in relation to something. વાંચો. Option વાંચો. ઓપ્શન જે છે ને એ એકચ્યુઅલી ઓપ્શન અને સુટેબલ. અરિજીત સિંહ ઇન ઇઝ સચ અ લવલી સિંગર ધેટ નો વન કેન સિંગ લાઈક હિમ. ઓકે, તો એ જ તમારો આન્સર આવશે. કોઈના સંદર્ભમાં કોઈ વાત કરે છે, અરિજીત ઇઝ સો લવલી ધેટ નો વન કેન સિંગ, એટલે એ જ આન્સર આવશે. તમારો આન્સર એ જ આવશે. અમે છે ટોકિંગ વાળો એ લોકોને આવડતું નથી બરાબર. મને એવું લાગે છે બનાવતા એ લોકો વ્યવસ્થિત બનાવતા જ નથી. ખબર તો શું કરે છે. ચાલો નેક્સ્ટ 53. પેજ નંબર કયો છે તમારો? 80. વાંચો 53. વાંચો. દિશાન. ડીપ વાંચો. ડીપ છે. હા સર. 53મું, મલ્હાર વેન્ટ ટુ કેનેડા બ્લેન્ક શોઈંગ પર્પસ. પર્પસ એટલે હેતુ દર્શાવે. હેતુ દર્શાવવા માટે ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, સો ધેટ, ઇન ઓર્ડર દેતા હે. વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું આવે. ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો આમાં જો એ રાઈટ નથી, કારણ ઇન ઓર્ડર ટુ છે પણ આઈએનજી છે એટલે ખોટું છે. બી પણ રાઈટ નથી, કારણ વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી આવે. આમાં મૂળ રૂપ છે એટલે બી પણ નહીં આવે. હવે પછી છે સી અને ડી. સો ધેટ હી કુડ જોઈન અ માસ્ટર્સ કોર્સ. ઓકે, ધેટ ઇઝ ધ રાઈટ આન્સર. કારણ વેન્ટ છે એટલે સો ધેટ પછી તમારું પેલા કરતા એટલે મલ્હાર છે એટલે હી આવે. કેનની જગ્યા પર કુડ આવે એટલે એ તમારો રાઈટ આન્સર છે. એટલે તમારો રાઈટ આન્સર આવશે સી. સી તમારો રાઈટ આન્સર આવશે. સી તમારું રાઈટ આન્સર આવે છે. તમારી બધી વસ્તુ ચાલુ થશે. તમે અહીંયા ધ્યાન આપો ખાલી. 53 થઈ ગઈ. ચાલો 54 વાંચો. નાની ઓલવેઝ એક્ટ એઝ બ્લેન્ક એક્સપેન્સિવ મેનર ઓફ એક્શન. એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન એટલે એસ પછી કોઈની સાથે કમ્પેરિઝન નામ આપેલું હોય. તો એઝ નાના આસ્ક હર ટુ ડુ. એઝ નાના આસ્ક આ નહીં આવે, બી નહીં આવે. એઝ નાના ઇઝ આસ્ક નહીં આવે. એઝ નાના વિલ આસ્ક હર ડુ એ નહીં આવે. એક્સપ્રેસિંગ મેનરમાં જનરલી સાદો વર્તમાનકાળ આવે એટલે એ તમારું વધારે રાઈટ છે. એઝ નાના આસ્ક હર ટુ ડુ. બરાબર છે, એટલે તમારો એ આન્સર રાઈટ આવે. એક્સપ્રેસિંગ મેનર જનરલી. સર, મારો અવાજ આવે છે તમને? હેલો હા બોલો. સર, મારો અવાજ આવે છે તમને? હા આવે છે, આવે છે. ઓકે. ઓકે.
ચાલો 55 વાંચો. Sir, make a decision. Very few countries blank comparing. વેરી ફ્યુ છે તો વેરી ફ્યુ કન્ટ્રીઝ પછી વેરી ફ્યુ કન્ટ્રીઝ એટલે બહુવચન છે એના પછી હંમેશા બહુવચનનું કંઈ પણ રૂપ હોય એટલે આર હોય વર હોય કંઈ પણ હોવું જોઈએ કા હેવ હોવું જોઈએ તો એ હોવું જોઈએ પછી તો વિશેષણ એઝ હોય અથવા એઝ વિશેષણ એઝ હોય ચાલો જોઈ લો વેરી ફ્યુ કન્ટ્રીઝ ઓહો આર તો એકમાં જ આવ્યો છે આગળ વાંચવાની જરૂર જ નથી ભાઈ આર એકમાં જ છે એટલે તમારો આન્સર આવશે એ આર એઝ લાર્જ એઝ ઇન્ડિયા આર એઝ લાર્જ એઝ ઇન્ડિયા. Next. Miss Sullivan talks into Helen Plum's blank making supposition. Making supposition એટલે as if આવવું જોઈએ પછી વી સુલેવન છે એટલે સી આવવું જોઈએ પછી વર આવવું જોઈએ આટલું તો આવવું જોઈએ કયા આન્સર આવશે એ બી D આવે. કયા આવશે ડી આવશે વેરી ગુડ ડી આવશે નેક્સ્ટ Blank blank will accompany you tomorrow expensive alternative choice. અલ્ટરનેટિવ ચોઇસ એટલે આઈધર ઓર કે નાઈધર ઓર હોવું જોઈએ આઈધર ઓર કે નાઈધર ઓર હોવું જોઈએ તો એ તમારું કેમાં છે બી માં છે જો આઈધર રાકેશ જાની ઓર હર્ષ રાવલ એટલે તમારો આન્સર આવશે કયા આવશે બી ઓકે ચાલ તો અહીંયા મેં ઓકે તમારો આન્સર આવશે બી આવશે હવે જો તમને 3 પેપર સુધી કરાવ્યા આના પછી કેટલા પેપર છે તમારામાં 4 5 6 4 5 3 પેપર છે એ 3 પેપર તમારે જાતે કરી દેવાનું છે હવે ધ્યાન આપો તમારું ભાઈ લેસન ચાલુ થશે સાથે રીતે ઉતાવળ નહીં કરો લેસન હું તમને ચાલુ કરાવ વ્યવસ્થિત કરાવો અને લેસન બહુ અગત્યના છે કારણ કે એડિટિંગ ઓફ ટેક્સ્ટ છે એ પણ લેસન માંથી તમારે પૂછવાનું છે બરાબર છે ટ્રુ ફોલ્સ છે એ પણ તમને એમાંથી પૂછવાનું છે એટલે લેસન તમારા બહુ જ અગત્યના છે અને કઈના સવાલ જવાબ લખાય છે એ પણ હું તમને એમાંથી સમજાવો એક બે તમને સમજાવ એટલે ઓટોમેટિક આઈડિયા આવશે હવે આજે ખાલી ધ્યાન આપજો આજનું તમારું વર્ક પહેલા સાંભળી લો તમારું પહેલું વર્ક કે ક્વેશ્ચન પેપર નંબર 4 થી 6 આના તમારા લેંગ્વેજ ફંક્શનના 3 ટોપિક તમારે કમ્પ્લીટ કરી દેવાના પહેલી વર્ક અને આ જે વર્ક છે એ તમારું કાલે ચેક થઈ જશે બરાબર છે કમ્પલસરી ચેક થઈ બીજું તમારું વર્ક આજનું સાંભળો બરાબર સમજજો એપ્લિકેશન છે ને હું એના માટે રિવિઝનમાં હમણાં નથી લેતો કારણ કે એપ્લિકેશનના લેક્ચર જ પરફેક્ટ મેં કાલે જ જોયા બધા વિડીયોને પ્લેલિસ્ટમાં મૂકી દીધેલા છે એનું આખું પ્લેલિસ્ટ તમને વોટ્સઅપ કરી દીધેલું છે તમે આપણી યુટ્યુબની ચેનલ પર જશો ને તેમાં પણ પ્લેલિસ્ટમાં એપ્લિકેશન મળી જશે તો એ જે 3 પહેલા ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન સમજવાની પહેલા ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન સમજવાની એ પણ કહી દઉં છું ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન તમે સમજો ને પછી ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન સમજો પછી એક ફાઇનાન્સ મેનેજરની છે એ તમે સમજી લો અને ત્યારબાદ પોસ્ટ અને ડ્યુરેશન જોઈ લો પોસ્ટ અને ડ્યુરેશન જોવો એટલે શું છે ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન સમજવાની પછી ફાઇનાન્સ મેનેજરની અને પોસ્ટ અને ડ્યુરેશન ઇંગ્લિશ ટીચર ખાસ આજનું બીજું વર્ક કે ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન તમારી મોડે હોવી જોઈએ તમે નોટબુકમાંથી જુઓ તો પણ મને વાંધો નથી ને વ્યવસ્થિત સમજવું હોય તો તમે વિડીયો જો તો પણ મને વાંધો નથી બધી એપ્લિકેશન લઈ ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન તમારે જોઈ ઓકે એટલે આ બે વર્ક જ તમને આપું છું કાલે આપણે વધારે હું તમને નથી કહેતો પણ કાલે આપણે ટેક્સ્ટ બુક પર રહીશું કાલે તમને આ છે ને ગજાનંદને ગાલા અસાઇનમેન્ટ થોડી શાંતિ આપીશું તમને આરામ આપીશું કાલે આપણે પ્યોર ટેક્સ્ટ બુકનું પીડીએફ જ રાખીશું બરાબર છે કાલે ટેક્સ્ટ બુકનો પીડીએફ જ રાખીશું એટલે તમારે આ બી કોઈ કમ્પ્લીટ કરવાનું બાકી હોય તો કમ્પ્લીટ કરવાનું સમજ પડી ગઈ કેટલું વર્ક કરવાનું છે પહેલું તમારે ક્વેશ્ચન 4 to 6 કમ્પ્લીટ કરવાનું ને બધા જ ગાલાના અને વ્રજના આ બધાના 13 પ્રશ્ન લેંગ્વેજ ફંક્શનના કમ્પ્લીટ થઈ જાય નોટબુકમાં લખાયેલા હોય બીજું એપ્લિકેશનમાં તમે વિડીયો વ્યવસ્થિત જોઈ લો એટલે રિવિઝન થઈ જશે એમાં મારે સમજાવવાની કઈ જરૂર નથી એ હું બરાબર સમજાવેલું છે આપણે જે લેક્ચર એવું સમજાવેલું છે ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન મોડે હોય આજે ખાલી ઇંગ્લિશ ટીચરની મોડે કરવાનું ઓકે આટલી જ વસ્તુ આજે કરવાની છે બીજું કોઈ વધારાનું વર્ક આજે કરવાનું નથી તમારે કઈ પૂછવું હોય તો મને પૂછવું કઈ બી પૂછવાનું હોય તો પૂછો મને ચાલો વાંધો નહીં સર હા બોલો બોલો નિશા સર આપણે પેપરમાં જોઈએ ને તો આ લેંગ્વેજ ફંક્શનના કુલ 12 માર્ક્સ થાય છે 13 ની જગ્યાએ કઈ વાંધો નહીં 12 માર્ક્સ સમજીએ બીજું 3 ને 4 7 ઓકે 3 ને 4 7 ને 5 12 માર્ક્સ છે વેરી ગુડ સારું કઈ વાંધો નહીં એટલે
3 પહેલા આવે છે પછી 4 આવે છે અને પછી 5 આવે 3 4 5 એટલે કુલ 12 માર્ક્સ ઓકે વેરી ગુડ 12 માર્ક્સ કઈ વાંધો નહીં 1 માર્ક ઓછો થઈ ગયા 12% છે બીજું કઈ પૂછવાનું છે કોઈ ઓકે વાંધો નહીં ચાલો હવે મીટિંગ હવે એન્ડ કરું છું વર્ક ઓછું જ આપું છું પછી વધારે આપવા કોઈ વાર ટાઈમ એવું લાગે છે